નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા વાત કરીએ મુખ્ય સમાચારોની। ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા જેલ બહાર। મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા હાજર। કહ્યું ગઠબંધન કહેશે તેમ કરીશું। મુમતાઝ પટેલના કર્યા વખાણ। કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદના સંયુક્ત સત્રમાં બજેટ રજૂ કર્યું। ટેક્સના દરમાં કોઈ ફેરફાર નહીં, આવાસ અને સૌર ઉર્જા પર વધુ ધ્યાન। વડાપ્રધાન મોદીએ બજેટને ગણાવ્યું ઇન્ક્લુઝિવ અને ઇનોવેટિવ। કહ્યું યુવા, ગરીબ મહિલા અને ખેડૂતને થશે ફાયદો। જગદીશજી ગોહિલે બજેટને લઈ કર્યા સરકાર પર પ્રહાર। બજેટને ગણાવ્યું નિરાશાજનક। ઈસુદાન ગઢવીએ બજેટને લઈ મોદી સરકારને ઘેરી। કહ્યું આપેલા વચન પૂરા નથી થતા। બેરોજગારી પર કર્યા સવાલ। સમાચારોની શરૂઆતમાં વાત કરીશું સૌપ્રથમ ચૈતર વસાવાની। ચૈતર વસાવા કે જે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ધારાસભ્ય છે, છેલ્લા ઘણા સમયથી જેલમાં હતા, હવે જેલની બહાર આવ્યા છે। હજારો સમર્થકો તેમને આવકારવા માટે પહોંચ્યા હતા। એ પછી આમ આદમી પાર્ટીના નેતા હોય કે ત્યાંના સ્થાનિકો। આ સાથે જ તેણે ગુજરાત તક સાથે વાત કરી હતી। ગુજરાત તક સાથની વાતમાં ચૈતર વસાવાએ શું કહ્યું, આપ પોતે સાંભળો। ભાજપે મારી સાથે સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી ચૂકી છે, પણ અમે આદિવાસીઓના દીકરા છે, અમે લડવાવાળા લોકો, સંઘર્ષશીલ માણસો છે। તમારી ઉપર ભાજપમાં જોડાવાને લઈને કોઈ પ્રેશર છે કે નહીં, અને આ કેસને લઈને તમારી ઉપર પ્રેશર આવશે કે નહીં, શું કહેશો ભાજપમાં જોડાવા બાબતે? આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેલમાંથી છૂટ્યા બાદ હાલમાં જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કે સમર્થકોની જે ભીડ છે, મોટી સંખ્યામાં જે યુવાનો જે છે, આદિવાસી વિસ્તાર જે છે ત્યાંથી મોટી સંખ્યામાં ચેતર વસાવાના સમર્થનમાં સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા છે। ખાસ કરીને યુવાનો જે છે અહીંયા ઉમટી પડ્યા છે। તમે જોઈ શકો છો કે આ જે ભીડ જે છે ખૂબ જ મોટા પ્રમાણમાં છે। ચેતર વસાવાના સમર્થનમાં ભીડ છે। તમે યુવાનો સાથે વાત કરશું। મતથી જીતશે, કેટલા મતથી જીતશે? 5 લાખ લીડથી જીતશે, 5 લાખ લીડથી જીતશે। તમે જોઈ શકો છો કે જે બહાર મોટી સંખ્યામાં જે સમર્થકો છે એ અહીંયા ઉમટી પડ્યા છે। ચેતર વસાવા જે છે જેલમાંથી બહાર નીકળ્યા બાદ તેમની સાથે આ જોઈ શકો છો કે જે સમર્થકોની ભારે ભીડ જે જોવા મળી રહી છે, ત્યારે ભીડ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો ચેતરભાઈને અહીંયા જે સમર્થન માટે આવી રહ્યા છે। આપણે ધારાસભ્ય એમનું શું કહેવું છે કે અહીંયા સમર્થકોની સાથેથી વાત કરીએ। ચેતરભાઈ શું કહેશો? થોડું ઉપર ચડી જાઓ। ચેતરભાઈ શું કહેશો તમારું? ચેતરભાઈ લોકોનું સમર્થન છે, યુવાનો તમારી સાથે જોડાયા। હું ગુજરાતના ગરીબ આદિવાસી, દલિત અને આદિવાસી આ જમીનોનો માલિક છે, એટલે અમે ક્યારે ડરવાના નથી। આ લોકો માટે અમે લડવાના છે। અમે આ લોકો માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું, સડકથી લઈને સદન સુધી લડીશું। એટલે અમે ક્યારે ભાજપથી દબાવવાના નથી કે ભાજપથી ડરવાના નથી। અમે આદિવાસીના દીકરા છે। આદિવાસીઓએ અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા, એટલે અમે ક્યારે ભાજપથી કે એમના પ્રશાસનથી ડરવાના નથી। અમારી લડત ચાલુ રહેશે। જે લોકોનું સમર્થન છે એ બાબતે શું કહેશો? લોકો ઉમટી પડ્યા છે તમારા સમર્થન? લોકો જાણે છે કે આ ભાજપના ઇશારે પોલીસે મને માથા ભારે, જાનમાલને નુકસાન કરનારો અને ગળાપાટોને માર મારનારો ભારે ઇસમ છે, માથા ભારે તમસી મગજ એવું કરીને મારા પર ખોટો વાર્તા બનાવીને કેસ કરી છે। પણ આ લોકો જાણે છે હું લોકોનો પ્રતિનિધિ છું, એટલે ઠીક છે, નહીં તો સમય આવશે
અમે જે દિવસે રોડ પર હથિયારો લઈને ઉતરીશું એ દિવસે આ જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે અમને રોકે. અમે માથા ભારે ઇન્સાન બનવા નથી માગતા. અમે અમારા લોકોનું કામ કરવા માંગીએ છીએ, એટલે એમને પણ કહે છે કે અમને ખોટી રીતે હેરાન નહીં કરે. ચેતરભાઈ વસાવા ભરૂચ લોકસભાની સીટ લઈને શું કહેશે, કેવી તૈયારી તમારી? ચૈતરભાઈ વસાવાને માન્ય અરવિંદ કેજરીવાલ ભગવત માને કીધું છે અને ચૈતરભાઈ વસાવાને આ જન સમર્થને કીધું છે કે તમારે લોકસભા લડવાની છે, એટલે ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભા લડવાના છે. ખાસ કરીને ચેતરભાઈ, જે તમે અત્યારે જે બહાર આવ્યા છો, આગામી તમારી રણનીતિ શું રહેશે? કઈ રીતે તમે લોકસભાની તૈયારી કરશો? કારણ કે એક તો નર્મદા જિલ્લામાંથી તમારે પ્રતિબંધ છે ને, ભરૂચમાં પણ તમારે નથી. આમ તો કેવી તૈયારી? લોકો હવે જાણી ગયેલા છે આ એક ષડયંત્રના ભાગરૂપે જે પણ થઈ રહેલું છે, પરંતુ અમે કોર્ટના આદેશને માન્ય રાખીએ છીએ. આગળ આવનાર દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું અને અપીલને ખારિજ કરવા માટેના પ્રયત્ન કરીશું. છતાંય ભરૂચ લોકસભામાં અમને લોકો પર પૂરો ભરોસો છે અને લોકો અમને ભરૂચ લોકસભામાં ઉતારશે પણ અને જીતાડશે પણ. ચેતરભાઈ, સમર્થકોને શું કહેશે આજે? કારણ કે તમારા સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. સમર્થકોને શું કહેવું છે? લોકોએ આ 3 મહિનાના સમયગાળા દરમિયાન લોકોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે. ખાસ કરીને કોંગ્રેસના આગેવાનોએ પણ મને બહુ સાથ સહકાર આપ્યો છે અને આદિવાસી ભારત પાર્ટી એમના આગેવાનો હોય, આમ આદમી પાર્ટીના આગેવાનો, તમામ સામાજિક અને રાજકીય આગેવાનોએ અમને સાથ સહકાર આપ્યો છે. એ પ્રસંગે અમારા સમર્થકોનું, તમામ સામાજિક આગેવાનોનું, રાજકીય આગેવાનોનું આભાર માનું છું. ખાસ કરીને કેટલા ભરૂચની જે સીટ છે એને લઈને કેવી તમારી તૈયારી, ને સાથે સાથે જે કોંગ્રેસમાંથી પણ મુમતાજબેન અને મુમતાજબેનના ભાઈ છે ફૈઝલભાઈ, એવી તૈયારી કરી રહ્યા છે, શું કહેશો? આવનાર દિવસોમાં રાષ્ટ્રીય આગેવાનો દ્વારા ગઠબંધન થયું છે, એ ભાગરૂપે અમે મુમતાજબેનને પણ મળીશું અને જે ગઠબંધન થયું છે ઇન્ડિયા, એ લોકો જે પણ નક્કી કરશે એ રીતના અમે આગળ વધીશું. પણ અમારી લડવાની ફૂલ તૈયારી છે અને અમે મજબૂત દાવેદાર પણ છે, એટલે મુમતાજબેન સાથે પણ બેસીશું, એને પણ સમજાવીશું કે ભાજપની વિચારધારાને જે કાઢવી હોય, ભાજપને જે અહીંથી હરાવવું હશે તો ઉમેદવાર તરીકે ચૈતર વસાવા જ હારવી શકશે, એટલે ચૈતર વસાવાથી લડશે. જે સમર્થકો મોટી સંખ્યામાં આવ્યા છે એમને શું સંદેશો આપવા માંગો છો આજના દિવસે? આજે મને આવકારવા માટે જે સમર્થકો બધા આવ્યા છે એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમની આ ચાહના મને તાકાત આપે છે અને આ તાકાતથી હું સડકથી લઈને સદન સુધી એમની સાથે જે થનારા અન્યાય છે એ અન્યાય સામે હું લડતો રહીશ. મારા છેલ્લા શ્વાસ સુધી આ આદિવાસી સમાજ માટે, ગુજરાતની પ્રજા માટે હું લડતો રહીશ. ખાસ કરીને છેલ્લો સવાલ છે કે જે અન્ય લોકો પણ આમ આદમીના એક ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે, તમારી ઉપર ભાજપમાં જોડાવાને લઈને કોઈ પ્રેશર છે કે નહીં? અને આ કેસને લઈને તમારી પર પ્રેશર આવશે કે નહીં? શું કહેશો ભાજપમાં જોડાવા બાબતે? આ પણ એક રાજકીય ષડયંત્રનો જ ભાગ છે જે મારા પર ખોટી ફરિયાદ થયેલી છે. ભાજપે મારી સાથે સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી ચૂકી છે, પણ અમે આદિવાસીઓના દીકરા છે, અમે લડવાવાળા લોકો, સંઘર્ષશીલ માણસો છે. અમે આવનાર દિવસોમાં સંઘર્ષ કરીશું, ધૈર્ય સાથે આમ આદમી પાર્ટીને આગળ લઈ જઈશું અને આવનાર દિવસોમાં પૂરા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાવીશું અને ભાજપને ભરૂચ લોકસભાથી શરૂઆત કરીશું. પૂરા ગુજરાતમાં આવનાર વર્ષોમાં અમે હરાવી દઈશું. પોતાની જે ચૂંટણી જે ભરૂચ લોકસભાની તેઓ લડવાના છે અને જે બજેટની છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી, એ બજેટ આવી ગયું છે. બજેટ 2024ની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે અમારા આ ખાસ રિપોર્ટમાં સાંભળો શું છે બજેટ અને આપના માટે કેટલું ઉપયોગી. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું. નવી સરકારની રચના બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ થાય તેવી ધારણા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સતત 6થું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ આમ તો શરૂ થતાં જ ખતમ થઈ ગયું. એક્સપર્ટનું માનવું છે કે નિર્મલા સીતારમણના 58 મિનિટના આ બજેટમાં કોઈ ખાસ મુદ્દા નથી રહ્યા. ખાસ વાત તો જેના પર સૌ કોઈની નજર હોય છે તે છે ટેક્સ સ્લેબ. તો આ વર્ષના બજેટમાં ટેક્સ સ્લેબમાં પણ કોઈ બદલાવ નથી કરાયો. ત્યારે બજેટમાં મહત્વના મુદ્દાઓની વાત કરીએ. આ વખતે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા, એટલે કે ઇન્કમ ટેક્સમાં ટેક્સ પેયર્સને કોઈ રાહત નથી.
હાલમાં 7 લાખની આવક પર કોઈ ટેક્સ નથી. ગત વર્ષના આવકવેરા જ આ વખતે પણ લાગુ રહેશે. જો કે નાણામંત્રી મુજબ આઈટી રિટર્ન ભરનારની સંખ્યા 2.4 ગણી વધી છે. નાણામંત્રીએ આ વર્ષના બજેટમાં કરેલી જાહેરાતમાં રૂફટોપ સોલાર સ્કીમ હેઠળ લોકોને 300 યુનિટ જેટલી વીજળી મફત આપવાની યોજનાની જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં જણાવ્યું કે દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં છે. અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે. નિર્મલા સીતારમણે કહ્યું, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં વધુ 2 કરોડ મકાન બનાવવામાં આવશે. મહિલાઓ માટે મોટી જાહેરાત કરતા નાણામંત્રીએ જણાવ્યું કે 9 થી 14 વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે, જેથી આ કેન્સરને અટકાવી શકાય. આ ઉપરાંત દેશની 1 કરોડથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની છે. તેનો લક્ષ્યાંક 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. પીએમ મોદીએ જય અનુસંધાનનો નારો આપ્યો છે. તેને સાકાર કરવા માટે પગલાં લેવામાં આવશે. છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે. યુવા શક્તિ ટેકનોલોજી યોજના બનાવાશે. 3 રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનના સંચાલનમાં પણ સુધારો થશે. આ વચગાળાનું બજેટ છે અને સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. તેમાં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે. ત્યારે બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11% વધુ ખર્ચ કરવામાં આવશે. સાથે વસ્તી વધારા અંગે એક સમિતિની પણ રચના કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ બજેટમાં કંઈ સસ્તું કે કંઈ મોંઘું નથી થયું. કસ્ટમ અને એક્સાઇઝમાં પણ કોઈ બદલાવ નથી કરાયો. જો કે નાણામંત્રીએ આ બજેટ ભાષણમાં 20 મિનિટ સુધી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બની જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને મોદી સરકારમાં ગરીબ, મહિલા, યુવા અને ખેડૂતોને પોતાની પ્રાથમિકતા ગણાવ્યા હતા. અને આ ચારેય વર્ગ માટે મોદી સરકારે ગત વર્ષમાં શું કામ કર્યા છે તેના વિશે વાત કરી હતી. આપનું શું માનવું છે સમગ્ર બજેટને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. બજેટ 2024 સામે આવી ચૂક્યું છે, પરંતુ આ બજેટને લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું, સાંભળો. मेरे प्यारे देशवासियों, आज का ये बजट इंटरिम बजट तो है ही, लेकिन ये बजट इंक्लूसिव और इनोवेटिव बजट है. इस बजट में कंटिन्यूटी का कॉन्फिडेंस है. ये बजट विकसित भारत के 4 स्तंभ युवा, गरीब, महिला और किसान सभी को एम्पावर करेगा. निर्मला जी का ये बजट देश के भविष्य के निर्माण का बजट है. इस बजट में 2047 के विकसित भारत की नींव को मजबूत करने की गारंटी है. मैं निर्मला जी और उनकी टीम को बहुत बहुत बधाई देता हूं. साथियों, इस बजट में युवा भारत की युवा आकांक्षाओं का, भारत की यंग एस्पिरेशंस का प्रतिबिंब है. बजट में 2 महत्वपूर्ण निर्णय लिए गए हैं. रिसर्च और इनोवेशन पर 1 लाख करोड़ रुपए का फंड बनाने की घोषणा की गई है. बजट में स्टार्टअप्स को मिलने वाली टैक्स छूट के विस्तार का भी ऐलान किया गया है. साथियों, इस बजट में फिस्कल डेफिसिट को
नियंत्रण में रखते हुए कैपिटल एक्सपेंडिचर को 11,11,111 करोड़ रुपए की ऐतिहासिक ऊंचाई दी गई है। अर्थशास्त्रियों की भाषा में कहें तो एक प्रकार से स्वीट स्पॉट है। इससे भारत में 21वीं सदी के आधुनिक इंफ्रास्ट्रक्चर के निर्माण के साथ ही युवाओं के लिए अनगिनत रोजगार के नए अवसर तैयार होंगे। સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ગુજરાત તક। બજેટ 2024 ને લઈ ગુજરાતના નેતાઓએ પણ ટિપ્પણી કરી હતી। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આ બંને બજેટ 2024 ને લઈ શું કહ્યું સાંભળો। કેન્દ્ર સરકારનું બજેટ સંપૂર્ણ નિરાશાજનક છે। મોંઘવારી, બેરોજગારી અને અનેક મુશ્કેલી વચ્ચે રહેતા ભારતીયોને અપેક્ષા હતી કે આ વર્ષે ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણીલક્ષી બજેટમાં અમને કંઈક રાહતો મળશે। ખાસ કરીને જે કરદાતાઓ છે, પ્રમાણિક કરદાતાઓ, એમાં પણ ખાસ કરીને નોકરિયાત વર્ગ જે આવક છુપાવી ન શકે, એમને મોટી અપેક્ષા હતી કે ચૂંટણી આવી રહી છે ત્યારે મોંઘવારી અને બેરોજગારીને ધ્યાને લઈને સરકાર ઇન્કમ ટેક્સના સ્લેબમાં વધારો કરી આપીને અમને કોઈક ફાયદો આપશે। પરંતુ આ બજેટમાં ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, ઇમ્પોર્ટ ડ્યુટી બધા જ દરો યથાવત રાખવામાં આવ્યા છે। એટલે ઇન્કમ ટેક્સમાં પણ કોઈ ફાયદો નહીં, બીજા જે કરના માળખાઓ છે એમાં પણ કોઈ ફાયદો નહીં। ગયા વખતે કહ્યું હતું કે હજી કોરોનામાંથી તકલીફમાંથી ઉભરી રહ્યા છીએ એટલે કેટલાક ટેક્સ વધારે નાખેલા છે, પરંતુ આ બજેટમાં પણ એના એક કર એ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે સરકારે। એ દેશના અર્થતંત્રને, દેશના નાગરિકોને નુકસાન કરશે। જેના પાસે ખૂબ છે અને જેના પાસે કંઈક ઓછું છે એના વચ્ચેની ખાઈ વધશે, આ વચ્ચેનો ગેપ એ વધે એ પ્રકારનું આ બજેટ છે। ખાસ કરીને જો આપણે ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો આપણા ગુજરાતમાં અનેક યુવાનો એ હીરા ઘસવાનું કામ કરીને રોજીરોટી મેળવે છે। કેટલાક હીરાના કારખાનાદારો, કેટલાક એના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને રોજી મળે છે। આ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની માંગણી હતી કે અમારી જે ઇમ્પોર્ટ ડ્યુટી હીરાની છે એ 50% કમસે કમ ઘટાડવી જોઈએ, કારણ કે મંદીનો માહોલ છે, અમારે વિશ્વના બજારમાં ટકી રહેવા માટે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડો। મેં પણ આપણા પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો કે આપ પણ ગુજરાતના છો ત્યારે હીરા ઉદ્યોગને ફાયદો થાય એટલા માટે મંદી છે એવા સંજોગોમાં ઇમ્પોર્ટ ડ્યુટી એ 50% ઘટાડજો। આ બજેટમાં 1% પણ ફાયદો હીરા ઉદ્યોગને થાય એ રીતે इम्पोर्ट ड्यूटी घटाड़ी नहीं। ये बजट नरेंद्र मोदी सरकार का ये आखिरी बजट है। उन्होंने जब 2014 में कहा था 2 करोड़ नौकरियां मिलेगी हर साल, यानी कि 10 साल में 20 करोड़ नौकरियां होनी चाहिए, नहीं मिली, युवा बेरोजगार है। उन्होंने कहा था कि 2022 तक किसानों की आय दोगुनी हो, नहीं हुई, आय की बजाय घाटा हो गया, किसानों को अच्छे दाम भी नहीं मिल रहे। आज महंगाई इतनी बढ़ गई है, एक दिल्ली को राज्य को छोड़कर सभी राज्यों में और पूरे देश में महंगाई बहुत है। वो बता रहे हैं कि 5 ट्रिलियन की इकोनॉमी हो जाएगी, 10 ट्रिलियन की इकोनॉमी होगी,
लेकिन जिस तरह से हमारे रफ्तार से देश चल रहा है, आज जो जीडीपी ग्रोथ दर है, अगर 5 या 7 ट्रिलियन की इकोनॉमी हमें चाहिए तो हमें 12% से ज्यादा जीडीपी का ग्रोथ रेट चाहिए, जो आधा भी नहीं है। अब देखो, छोटे जो कर दे रहे हैं, टैक्स दे रहे हैं, उनके लिए कोई बेनिफिट मिलता नहीं है। बार बार जितने जो मिडिल क्लास है, गरीब तो परेशान है ही, मिडिल क्लास भी परेशान है। किसानों के लिए कोई नीति नहीं बनाई जा रही है और ऐसे कानून बनाए जा रहे हैं बजट सत्र में, जो ड्राइवर है, किसान है, वो रास्ते पे आना पड़ रहा है। इसलिए मुझे लग रहा है कि ये बजट हमारी जो अपेक्षाएं हैं, वो अपेक्षाएं को कभी पूरा नहीं कर पाएगा। उनकी नीयत ही खराब है। महंगाई बढ़ रही है, पेट्रोल डीजल के दाम कितने बढ़ गए, डॉलर के मुकाबले रुपया कितना गिर चुका है, और ये पूरे 10 साल मोदी सरकार के ये फेल हुए हैं एक देश चलाने में। तो इस बजट में आप आशा भी रखते हैं कि अगर हो सके तो किसानों के लिए कर्जा माफी का हो, आशा रखते हैं कि टैक्स फ्री जो बेनिफिट है वो बढ़े, आशा रखते हैं, लेकिन होगा नहीं। जय हिंद, जय भारत। તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.